હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ગોહિલજી, તમે જોઈ રહ્યા છો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે બધી વાત કરી હતી. હવે એની પછી આજના લેક્ચરમાં આપણે 1935નો અધિનિયમ જોવાના છીએ. અને 1935ના અધિનિયમ પછી જે રાજગોપાલાચારી ફોર્મ્યુલા આવે છે, પછી વેવેલ યોજના આવે છે, ઓગસ્ટ ઓફર આવે છે, એ બધું જ આજે આપણે જોવાના છીએ. તો સૌથી પહેલાં આ લેક્ચર શરૂ કરતાં પહેલાં અનએકેડમી વિશે થોડું જાણી લઈએ. આપણને ખબર છે કે અનએકેડમી છે એ ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ લર્નિંગ પ્રોગ્રામ છે, અને જેમાં આપણને હવે જીપીએસસી અને ગુજરાતને લગતી એક્ઝામ્સ છે એને લગતા કોર્સ પણ મળી રહે છે, અને જે ગુજરાતીમાં છે સંપૂર્ણપણે. તો હવે જોઈએ તો તમને અનએકેડમીની છે એ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે છે એની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો અને પછી તમે એમાં સાઇન ઇન કરી શકશો. હવે અનએકેડમીમાં મારી પ્રોફાઇલ છે જય ગોહેલ, ત્યાં તમે મને ફોલો પણ કરી શકો છો. હવે અનએકેડમી આપણને એવી શું ખાસિયત આપે છે તો કે એમાં આપણને ટોપ એજ્યુકેટર્સ મળી રહે છે, જેવા કે અમિતભાઈ શુક્લા છે, ભાવિન મકાટ છે, કમલ પટેલ છે, ભવ્યા શાહ છે. સારા સારા એજ્યુકેટર્સ બીજા ઘણા બધા છે ત્યાં આપણને મળી રહે છે. અને બીજું શું છે તો કે હવે આપણે જોઈએ તો કે ત્યાં આપણને ડેઇલી લાઈવ ક્લાસીસ મળે છે, જેમાં આપણે એજ્યુકેટર સાથે વાત કરી શકીએ છીએ લાઈવ ચેટમાં. અને બીજું કે આપણા ક્વેશ્ચન પૂછી શકીએ છીએ. અને બીજું શું તો કે ત્યાં લાઈવ ટેસ્ટ હોય છે, ક્વિઝ હોય છે, પછી સ્ટ્રક્ચર્ડ કોર્સ છે, એટલે કે તમને દરેક સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ વાઇઝ કોર્સ જોવા મળે છે અલગ અલગ એજ્યુકેટર્સનો. તમે ગમે તે કોર્સ છે એ એક્સેસ કરી શકો છો, એટલે કે તે તમે જોઈ શકો છો, એટલે કે તમને અનલિમિટેડ એક્સેસ મળે છે એકવાર સબસ્ક્રિપ્શન લીધા પછી. હવે આનું સબસ્ક્રિપ્શન કઈ રીતના લઈ શકાય તો કે તમે 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લો તો તમને 7,000 રૂપિયાનું પડે છે, જ્યારે તમે 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લો ત્યાં તમને 8,400નું પડે છે. હવે બાકી બધા પ્રોગ્રામ છે એની કરતાં કમ્પેરમાં કરીએ આપણે તો આપણને 583 રૂપિયા પર મંથ પડે અને આ 350 રૂપિયા પર મંથ પડે. તો આપણી માટે તો સારું જ કહેવાય, કેમ કે ઓનલાઈન ક્લાસીસ છે અત્યારે આપણને એટલા સસ્તામાં મળી રહે છે. અત્યારે ઓફલાઈન ક્લાસીસનો ઓપ્શન અવેલેબલ નથી લોકડાઉનના લીધે, અને ઓનલાઈન ક્લાસીસ છે ત્યાં આપણને ખૂબ સારા એજ્યુકેટર્સ પણ મળી રહે છે. હવે હું તમને મારો કોડ આપું તો કે JG10 આ કોડ ખાસ યાદ રાખજો. આ કોડ તમે યુઝ કરશો ને એટલે તમને 7,000નો કોર્સ હશે ને એમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળશે, અને તે કોર્સ તમને 6,300નો પડશે 12 મહિના માટે. અને તમે 24 મંથનો કોર્સ બાય કરો તો તમે મારો કોડ વાપરશો JG10 તો તમને સીધું 10% ડિસ્કાઉન્ટ મળશે અને 7,560 રૂપિયાનો એ કોર્સ પડશે. તો અનએકેડમી ખૂબ જ સારો પ્લેટફોર્મ છે આપણી માટે, તો તમે જોઈન કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે આપણે જોવાના છીએ ભારત સરકાર અધિનિયમ 1935. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે બાકીના અધિનિયમ જોઈ લીધા છે આની પહેલાંના. હવે 1935ના અધિનિયમથી આપણે આજે શરૂ કરવાના છીએ. હવે 1935નો જે અધિનિયમ આવ્યો એની પહેલાં શું હિસ્ટ્રી હતી, એટલે કે જે અધિનિયમ આવે છે એની પાછળનું કારણ શું હતું, આપણે દરેક લેક્ચરમાં બધી જ વસ્તુ ખૂબ જ ડિટેલમાં જોઈએ છીએ. હવે તો જોઈએ તો કે આમાં શું હતું તો કે વહેલા છે સાયમન કમિશને એક રિપોર્ટ આપ્યો હતો. હવે એના ઉપરથી છે અધિનિયમ આવે છે. સાયમન કમિશને રિપોર્ટ ક્યારે આપ્યો હતો તો કે 1930માં આવ્યું હતું. ક્યારે 1927, પણ રિપોર્ટ ક્યારે આપ્યો 1930માં ટેબલ ઉપર રિપોર્ટ મુકાઈ જાય છે. હવે એ રિપોર્ટ ઉપરથી છે આ અધિનિયમ આવે છે, એટલે કે એની જે અમુક ભલામણો હતી એમાં આ અધિનિયમમાં લેવામાં આવે છે. પછી બીજું શું તો કે રાઉન્ડ ટેબલ છે, ગોળમેજી પરિષદો ભરાણી હતી 3, આપણને ખબર છે. 3 ગોળમેજી પરિષદ છે એ 1930, 31 અને 32માં અનુક્રમે ભરાણી હતી. જેમાં શું ડિસ્કસ કરવામાં આવી હતી, જેમાં સાયમન કમિશનની જે રિપોર્ટ હતી એને ડિસ્કસ કરવામાં આવી હતી. અને આ ત્રીજી ગોળમેજી પરિષદ જ્યારે પતે છે ને એની પછી એક વ્હાઇટ પેપર બહાર પાડવામાં આવે છે. એ વ્હાઇટ પેપરમાં છે ભલામણો હોય છે. એ વ્હાઇટ પેપરને આધારિત છે આ ભારત સરકાર અધિનિયમ 1935માં છે અમુક નિયમો લાવવામાં આવે છે, એટલે કે છે અહેવાલ લાવવામાં આવે છે. અને બીજું શું કે વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશરોને ભારતીયોની જરૂર હોય છે. આપણને ખબર છે કે જાપાન છે ખૂબ જ નાનો દેશ છે, પણ ત્યારે બ્રિટિશરો છે એમની કોલોની છે મોટા ભાગની એ ઝડપી લે છે જાપાન. અને જાપાનને વિરુદ્ધ અને જર્મનીના વિરુદ્ધ એટલે કે નાઝીઓના વિરુદ્ધ છે એ ભારતની જરૂર પડે છે, અથવા તો ભારતીયોની જરૂર પડે છે. કોને? બ્રિટિશરોને. હવે કોંગ્રેસ છે એને સંપૂર્ણપણે અસહકારની મુવમેન્ટ ચલાવી દીધી હોય છે, એટલે કે નોન કોઓપરેટિવ મુવમેન્ટ. જેના લીધે શું થાય છે કે કોંગ્રેસ છે એ બધી જગ્યાએ તેમને સપોર્ટ કરવાનું બંધ કરી દે છે. કોને? બ્રિટિશરોને. અને સંપૂર્ણપણે પૂર્ણ સ્વરાજની માંગણી પણ કરી દે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. ક્યારે માંગણી કરે છે તો કે 26મી જાન્યુઆરી 1930ના રોજ છે એ પૂર્ણ સ્વરાજની માંગણી છે એ કરે છે. હવે બ્રિટિશરો શું કરે છે કે આપણને ડોમિનિયન સ્ટેટનું લક્ષણ આપતા રહે છે, એટલે કે ઇંગ્લેન્ડની નીચે જ રહેશે ભારત, એમ હંમેશા કહેતા આવ્યા છે અને હજી કહેતા જ રહેશે. એટલે કોંગ્રેસ કંટાળી જાય છે અને કોંગ્રેસ સપોર્ટ પણ કરતી નથી. હવે શું થાય છે, આપણે આ અધિનિયમની પૃષ્ઠભૂમિ જોઈ કે આ અધિનિયમ છે આ માટે આવ્યો હતો. આપણે જોયું કે કઈ કઈ રિપોર્ટ હતી એની ઉપરથી અધિનિયમ આવ્યો હતો. 1935નો અધિનિયમ છે એ સાયમન કમિશનની રિપોર્ટ ઉપરથી ગોળમેજી પરિષદો જે 3 ભરાણી હતી એમાં છેલ્લે વ્હાઇટ પેપર છે એ બહાર પડે છે. એ પ્રકાશિત વ્હાઇટ પેપર ઉપરથી ભલામણો લઈ અને આ અધિનિયમ છે એને ઘડવામાં આવ્યો હતો. આ વસ્તુ યાદ રાખજો. હવે
એની પછી જોવાના છીએ કે અધિનિયમમાં વાત શું કરવામાં આવી હતી. તો કે સૌથી પહેલાં તો એ વાત કરવામાં આવી હતી કે અખિલ ભારતીય સંઘની રચના કરવામાં આવશે. જો આ વાત યાદ રાખજો, આ વસ્તુ યાદ રાખજો, કેમ કે હમણાં આપણે જોઈશું કે આવું ખરેખર થાય છે કે નથી થતું. આ અધિનિયમમાં વાત કરવામાં આવી કે અખિલ ભારતીય સંઘની રચના કરશું. પછી બીજું શું કીધું, તો કે આ સંઘમાં બ્રિટિશ અને ભારતીય રજવાડાનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે જે આ ભારતીય સંઘ બનશે, આખો ભારત દેશ બનશે, એમાં ભારતીયોમાં ભારતીય બ્રિટિશ રજવાડા જે હતા, એટલે કે જે બ્રિટિશરોનું રાજ હતું એ, અને બીજા તો કે જે રાજાઓની હેઠળ હતા, એટલે કે પ્રિન્સી સ્ટેટ હતા, રજવાડાઓ હતા, જે ઓરિજિનલી રજવાડા હતા, એ પણ જોડાશે, એવી વાત કરવામાં આવે છે આ અધિનિયમમાં. પછી શું થાય છે, તો કે બ્રિટિશ ભારતના પ્રાંતોને ફેડરેશનમાં જોડાનું રહેવાનું રહેશે, પરંતુ રજવાડાઓ માટે ફરજિયાત નહોતું. જો આ વસ્તુથી ખાસ વાંધો હતો કોને, કોંગ્રેસને, કે બ્રિટિશ જે રજવાડાઓ હતા, એટલે કે બ્રિટિશ જે પ્રાંતો હતા, જે બ્રિટિશરો નીચે હતા, એ તો જોડાશે ભારતીય સંઘમાં, એ વાત તો કીધી. પણ બીજું શું કહેવામાં આવ્યું, તો કે જે રજવાડાઓ હતા, જે રાજાઓના હાથમાં હતા, એમને એમ કહેવામાં આવ્યું કે એમને જોડાવવું હશે તો જોડાશે, અને ના જોડાવવું હોય તો ના જોડાય. એટલે કે તેઓ અલગ પણ રહી શકે છે, એ વાત કરવામાં આવી. અને જેના વિરુદ્ધમાં કોણ હતું, તો કે આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે, આ વસ્તુના હંમેશાથી વિરોધમાં હતી. પછી આ કાયદા દ્વારા કેન્દ્ર અને પ્રાંત વચ્ચે સત્તાનો ભાગ પાડવામાં આવશે. કેન્દ્ર અને પ્રાંત વચ્ચે સત્તાનો ભાગ પાડવામાં આવશે. આ બહુ ખૂબ જ મોટી વસ્તુ છે. એટલે કે અલગ અલગ પ્રકારની સૂચિઓ બનાવવામાં આવશે. એ કઈ કઈ સૂચિ, તો કે ફેડરલ સૂચિ, પ્રાંતીય સૂચિ અને સમકાલીન સૂચિ. આપણને ખબર છે કે અત્યારે આપણા બંધારણમાં 7મી અનુસૂચિ છે, એમાં આપણને જોવા મળે છે આ 3 પ્રકારની યાદી, કેન્દ્ર યાદી, પછી રાજ્ય યાદી, પછી સંવર્તી યાદી. આ 3 યાદી આપણને જોવા મળે છે. હવે શું છે, તો કે ત્યારે આવી વસ્તુ આપવામાં આવે છે કે હવે આપણે છે એ ડિવિઝન ઓફ પાવર કરશું. એટલે આ રીતના છે અલગ અલગ શક્તિઓ રાજ્ય અને દેશને આપવામાં આવશે. આવી વાત કરવામાં આવે છે 1935ના અધિનિયમમાં. પણ એક વસ્તુ યાદ રાખજો કે આપણને ખબર છે કે પ્રાંતમાં, એટલે કે જે રાજ્યો હતા, એમાં ડાયરકી હતી. ડાયરકી એટલે કે શું હતું, તો કે અમુક છે એ આરક્ષિત વિષયો રાખવામાં આવ્યા હતા, જેની ઉપર નિર્ણય માત્ર ગવર્નર અને જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી એ જ લઈ શકતી. એટલે કે કારોબારી કાઉન્સિલ હતી એ જ લઈ શકતી. કોની ઉપર, તો કે જે અનામત વિષયો હતા એની ઉપર. હવે એ શું હતી, ડાયરકી હતી, આપણને ખબર છે. હવે આમાં શું કરવામાં આવે છે 1935ના અધિનિયમમાં, કે પ્રાંતોમાં, એટલે કે રાજ્યોમાં જે ડાયરકી હતી, આની પહેલાં જે રાજ્યોમાં ડાયરકી લગાડવામાં આવી હતી એ દૂર કરવામાં આવે છે, પણ લઈ દેવામાં આવે છે કેન્દ્ર ઉપર. એટલે કે અમુક વિષયો એવા રાખી દેવાશે કે જે માત્ર વાઇસરોય જ છે એક્સેસ કરી શકશે. એટલે કે એવું એક ફોલ્ડર બનાવી દેવામાં આવે છે જે માત્ર વાઇસરોય જ ખોલી શકશે, અથવા તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો છે એ જ ખોલી શકશે, અથવા તો એની ઉપર એ જ ચેન્જ કરી શકશે. એવી વસ્તુ આમાં લાવવામાં આવે છે. હવે આપણે એક એક વસ્તુ ડિટેલમાં જોતા જઈએ. તો કે પ્રાંતીય સ્વાયત્તતા, એટલે કે આ જે એક્ટ છે એમાં વાત એમ કરવામાં આવે છે કે હવે છે પ્રાંતો, ગાંધીજી, આપણને ખબર છે કે ગાંધીજી છે એ વિસ્તૃત કરવા માગે છે ડેમોક્રેસીને. એટલે કે બધા જે નાના નાના તાલુકાઓ, જિલ્લાઓ છે, એમને પણ પોતાના છે લીડર્સ ચૂનવાની, અથવા તો લીડર્સ છે એને સિલેક્ટ કરવાની છે, ચોઈસ આપવી જોઈએ. આવી વાત છે ગાંધીજીનો અભિપ્રાય પહેલેથી રહ્યો છે. હવે આ વસ્તુ છે એમાં એવું લાવવામાં આવે છે કે પ્રાંતીય સ્વાયત્તતા કરવામાં આવે છે. એટલે કે જે પ્રાંતો હતા બ્રિટિશરોના, એમને પણ સ્વાયત્તતા, એટલે કે એમની અમુક શક્તિઓ છે એ વધારવામાં આવે છે. હવે કઈ કઈ શક્તિઓ વધારવામાં આવે છે, તો કે પ્રાંતોને સ્તરે ડાયરકી નાબૂદ કરવામાં આવે છે. આપણે હમણાં જ વાત કરી કે પ્રાંતોમાં છે ડાયરકી નાબૂદ કરવામાં આવે છે. એટલે કે હવે હસ્તાંતરિત અને સ્થાનાંતરિત એવું છે એ પ્રાંતોમાં રહેશે નહીં. એટલે કે સ્થાનાંતરિત અને હસ્તાંતરિત વિષયો છે એ પ્રાંતોમાંથી દૂર કરવામાં આવે છે. પછી તો કે રાજ્યપાલ કારોબારી વડા, એ તો હતા જ પહેલેથી. પછી શું, તો કે તેમને સલાહ આપવા એક મંત્રીઓની પરિષદ હશે. એટલે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જ વાત કરવામાં આવી છે. જો કે રાજ્યપાલોએ હજી પણ વિશેષ સલામત સત્તાઓ જાળવી રાખી છે. એટલે કે હવે આવી વાત કરવામાં આવી કે જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે એની તો સત્તાઓ હતી જ, પછી લેજિસ્લેટિવ સત્તાઓ છે એ પણ વધારવામાં. એટલે કે ધારાકીય અંગ છે જેમાં ભારતીયોનું પ્રભુત્વ વધારે હતું, એટલે કે ભારતીયોની ટકાવારી વધારે હતી, એને પણ થોડીક છે શક્તિઓ આપવામાં આવે છે. પણ બીજી શું વાત કરવામાં આવે છે કે રાજ્યપાલ છે એની પાસે હજી પણ વીટો પાવર હશે. એટલે કે એ ગમે તે નિર્ણય છે હજી કેન્સલ કરી શકે, અથવા તો છે એ અમલમાં પણ લાવી શકે. એવી સત્તા કોની પાસે હતી, હજી પણ રાજ્યપાલ પાસે. એટલે કે બ્રિટિશ ગવર્નર જે આવતો એની પાસે હતી. પછી શું, તો કે બ્રિટિશ સત્તાવાળો હજી પણ પ્રાંતીય સરકારને સસ્પેન્ડ કરી શકતા. એટલે કે જે પ્રાંતીય સરકાર હતી એને હજી પણ સેન્ટર છે સસ્પેન્ડ કરી શકતું. પછી આપણે જોયું હતું કે પ્રાંતમાં છે એ ડાયરકી નાબૂદ કરવામાં આવે છે, પણ હવે કેન્દ્રમાં ડાયરકી લાવવામાં આવે છે. એટલે કે કેન્દ્રમાં હસ્તાંતરિત અને સ્થાનાંતરિત વિષયો છે એમ 2 વિભાગ પાડવામાં આવશે. ડિવિઝન ઓફ પાવર કોને કહેવાય, કે ડિવિઝન ઓફ પાવર એટલે અલગ અલગ યાદી આપવામાં આવે. ધારો કે કેન્દ્રની યાદી, રાજ્ય યાદી, એ ડિવિઝન ઓફ પાવર છે. અત્યારે પણ છે, પણ અત્યારે હસ્તાંતરિત અને સ્થાનાંતરિત વિષયો એવું કંઈ છે નહીં. પહેલાં આ ડાયરકી લાવવામાં આવી હતી, જેના લીધે હસ્તાંતરિત અને સ્થાનાંતરિત વિષયો હતા. હવે તો કે ફેડરલ સૂચિ હેઠળના 2 વિષયોમાં વહેંચવામાં આવશે, જેમાં અનામત અને સ્થાનાંતરિત. આ તો વસ્તુ આપણને ખબર છે. હવે આરક્ષિત મુદ્દાઓ, એટલે કે જે અનામત મુદ્દાઓ હતા
જેમાં ગવર્નર જનરલ દ્વારા નિયંત્રિત કરવામાં આવતા તેઓને તેમને નિયુક્ત કરેલા 3 સલાહકારોની મદદથી સંચાલિત કર્યા. એટલે કે જે આરક્ષિત મુદ્દા હતા એમાં ગવર્નર જનરલ પોતે અને એની સાથે 3 તીગડા એટલે કે 3 લોકો નક્કી કરવામાં આવ્યા. એ 3 લોકો છે એની સલાહ મુજબ છે એ વિષય ઉપર ચેન્જ કરવામાં આવશે. આવી વાત અધિનિયમમાં કરવામાં આવી. પછી તેઓ છે એ વિધાનસભાને જવાબદાર હતા નહીં. હવે વિધાનસભાની આપણે પહેલેથી વાત કરતા જ આવીએ છીએ કે વિધાનસભાની છે એટલી વેલ્યુ હોતી નથી. એટલે કે આ લોકો છે વિધાનસભાને જવાબદાર નથી. એટલે કે અમે તો ગમે કરી શકીએ એમ. હવે તો કે આ વિષયોમાં કયા કયા વિષયોનો સમાવેશ થતો? તો કે એમાં સાંપ્રદાયિક બાબતો, સંરક્ષણ એટલે કે જે આર્મી ડિફેન્સની વાત કરીએ, પછી બાહ્ય બાબતો, પ્રેસ, પોલીસ, કરવેરા, ન્યાય, શક્તિ સંસાધનો અને આદિજાતિ વિશેની જે બાબતો હતી એ બધી અનામત વિષયોમાં સમાવેશ કરવામાં આવી. હવે જે વધેલા વિષયો હતા એટલે કે સ્થાનાંતરિત મુદ્દાઓ હતા એ ગવર્નર જનરલ એટલે કે વાઇસરોય અને એની સાથે પ્રધાનમંડળ. હવે પ્રધાનમંડળમાં એવી શરત હતી કે પ્રધાનમંડળના મંત્રીઓ છે 10 કરતાં વધુ હોવા જોઈએ નહીં. સ્થાનાંતરિત વિષયો છે એમાં પણ એવી શરત હતી કે 10 કરતાં વધુ સભ્યો પણ રાખી શકે નહીં. હવે આ છે વસ્તુ એમાં કયા કયા વિષયો હતા? તો કે સ્થાનિક સરકાર, પછી જંગલો, શિક્ષણ, આરોગ્ય એટલે કે સેવા ધર્મના કામ હોય ને એ આમાં લાવી દેવામાં આવ્યા. જે દબાવવાના કામ હોય ને એ બધા કેમાં રાખવામાં આવ્યા? આરક્ષિતમાં. કેમ કે બ્રિટિશરો એમનો પાવર જવા દેવા માંગતા નહોતા. એટલે કે જે સેવા કરવી હોય એ વિષયો કેમ હતો કે સ્થાનાંતરિતમાં. એટલે કે ભારતીયોના હાથમાં એ વિષયો આવે કે એમને સેવા કરવી હોય તો ભલે કરે, પણ અમે છે જે વસ્તુ છે અમારી માટે દબદબો રાખવા માટે જરૂરી છે એમણે બ્રિટિશરોએ પોતાની પાસે જ રાખ્યું. હવે તો કે ગવર્નર જનરલ પાસે સ્થાનાંતરિત વિષયોમાં પણ દખલ કરવાનો હક હતો. એટલે કે સ્થાનાંતરિત વિષયોમાં આપણે વાત કરી તેમ ગવર્નર જનરલ અને બીજા 10 કરતાં વધુ નહીં એવા પ્રધાનમંડળના સભ્યો હતા. હવે પ્રધાનમંડળના સભ્યો છે માનો કે 10 છે. હવે 10માંથી 9 ભારતીય છે, ઓકે, એક બ્રિટિશર છે, એવું આપણે માની લઈએ કે આપણું એટલું બધું બહુમત છે. પણ છતાં તે આ બધાની ઉપર કોણ હતો? તો કે ગવર્નર જનરલ. એટલે કે ગવર્નર જનરલ છે એ ડિસિઝન ગમે ત્યારે ચેન્જ પણ કરી શકતો. એની પાસે વીટોસ હતા તો આમાં પણ હતી જ. હવે એની પછી જોવાના છે કે દ્વિગૃહી વિધાનસભા. અત્યારે આપણને જેમ જોવા મળે છે આપણું સંસદ કઈ રીતના, તો કે રાજ્યસભા અને લોકસભા એ રીતના ત્યારે પણ ભલામણ કરવામાં આવી. જેમાં બંને ગૃહોમાં ઉપલું ગૃહ એ કહ્યું તો કે રાજ્યસભા એટલે કે રાજ્ય પરિષદ, અને નીચલું ગૃહ કહ્યું તો કે ફેડરલ એસેમ્બલી એટલે કે આપણું જે લોકસભા છે એમ નીચલું ગૃહ છે, એ જ રીતના રાજ્યસભા છે એ ઉપલું ગૃહ છે. એવી ભલામણ છે એ કરવામાં આવી. પછી તો કે ફેડરલ એસેમ્બલીની મુદત 5 વર્ષની હશે. એટલે કે આવી 5 વર્ષની મુદત હશે એવી વાત કરવામાં આવી. અત્યારે આપણને ખબર છે કે લોકસભાની મુદત છે એ 5 વર્ષની હોય છે, એ જ રીતના ત્યારે પણ નક્કી કરવામાં આવ્યું. બંને ગૃહોમાં રજવાડાઓના પ્રતિનિધિઓ હતા. રજવાડાઓના પ્રતિનિધિઓ શાસકો દ્વારા નિયુક્ત થવાના હતા અને ચૂંટાયેલા ન હતા. હવે શું હતું? તો કે બંને ગૃહો જે હતા એમાં રજવાડાના પ્રતિનિધિઓ હતા. એટલે કે જો સામાન્ય રીતે સમજીએ તો કે જો બ્રિટિશરોના પ્રાંત હતા, બ્રિટિશરોની હેઠળ હતા, શાસનની હેઠળ, એ પ્રાંતમાં કેવું હતું કે અમુક ચૂંટાયેલા સભ્યો લેવામાં આવતા, અમુક બિનસરકારી સભ્યો લેવામાં આવતા, અમુક સરકારી સભ્યો લેવામાં આવતા. એ બધી જ વસ્તુ આપણે આગળ જોઈ છે લેક્ચર્સમાં. હવે આમાં શું હતું? તો કે રજવાડાઓમાં કેવું હતું કે રજવાડામાં જે રાજા હતો એ રાજા પોતે જ હતો, અથવા તો એના કુંવરને મોકલતો, અથવા તો કોઈ સભ્યને નક્કી કરતો કે આ સભ્ય છે એ મારો સભ્ય છે, એ જશે અને ગૃહમાં એટલે કે જે આ ફેડરલ એસેમ્બલી છે એમાં બેસશે. એવી વસ્તુ છે એ નક્કી કરવામાં આવી હતી. હવે શું થાય છે કે કોંગ્રેસ છે આ વસ્તુનો સખત વિરોધ કરે છે. કોંગ્રેસ શું કહે છે કે જે વ્યક્તિને રાજા નક્કી કરે છે એ પ્રજાનો માણસ તો નથી, એ રાજા કહે છે કે તું જા, એને થોડો લોકોએ સિલેક્ટ કર્યો છે. એટલે કે આ ચૂંટણીની પ્રક્રિયાથી નથી થયું એમ. એટલે કે જનપ્રતિનિધિ ના કહેવાય, જેથી તે આ ગૃહમાં બેસી શકે નહીં. આ વસ્તુનો કોંગ્રેસ વિરોધ કરે છે, જેના લીધે આ એક્ટને છે એ નિષ્ફળ જાય છે. અને આ એક્ટ છે એની પાછળ ઘણા કારણો પણ છે. એ બધા કારણો હમણાં આપણે જોઈશું થોડી વારમાં. પછી શું થાય છે? તો કે બ્રિટિશ ભારતના પ્રતિનિધિઓની પસંદગી થવાની હતી, કેટલાક ગવર્નર જનરલ દ્વારા નિયુક્ત કરવાના હતા. એટલે કે જેમાં છે અમુક સભ્યો હતા એ ગવર્નર જનરલ દ્વારા નિયુક્ત કરવામાં આવતા. અને આપણને ખબર છે કે મતદાન મંડળ અલગ અલગ પ્રકારના હતા, એ તો જોવાના જ છીએ. તો કે એમાં લઘુમતી સમુદાયો, પછી મહિલાઓ, હતાશ માટે અલગ અલગ મતદાન મંડળ હતું. આપણે જોયું છે આ વસ્તુ પહેલાં જ. હવે શું થાય છે? તો કે બંગાળ, મદ્રાસ, બોમ્બે, બિહાર, આસામ અને સંયુક્ત પ્રાંત જે હતા એમને દ્વિગૃહી વિધાનસભા આપવામાં આવે છે. એટલે કે વિધાન પરિષદ. શું આવશે? વિધાન પરિષદ પ્લસ વિધાન સભા. આ વસ્તુ છે એ નક્કી કરવામાં આવે છે. એટલે કે અહીંયા આ રીતના શાસન થશે. આને બાય કેમેરલ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? બાય કેમેરલ. અને આને ગુજરાતીમાં દ્વિગૃહી વિધાન સભાની વાત કરવામાં આવે છે આ એક્ટમાં. હવે છે ને જો આ રજવાડાના પ્રતિનિધિઓ હતા અને આવું બધું ક્યારે થાય છે ખબર છે? આ ફેડરલ એસેમ્બલી આ બધું ક્યારે થાય ખબર છે? જ્યારે ભારત એક સંઘ બને. આ વસ્તુ 1935નો અધિનિયમ છે લાગુ ક્યારે પડે? જ્યારે ભારત એક સંઘ બને. પણ ભારત સંઘ બને છે નથી બનતો.
કેમ કે આ એક્ટ છે એ લાગુ પડતો જ નથી. આની પાછળ જે ઘણા રીઝન છે, આના વિરોધ શું છે, બધું આપણે જોતા જઈએ એક એક. તો કે હવે આમાં બીજી વાત કરવામાં આવે છે કે ફેડરલ કોર્ટની સ્થાપના થશે. હવે ફેડરલ કોર્ટ એટલે શું? તો કે પ્રાંત, એટલે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કોઈ મુદ્દા હોય, આ બંને ઝઘડતા હોય તો વચ્ચે છે સમાધાન કરવા આવશે કોણ? તો કે ફેડરલ કોર્ટ. પછી હવે પ્રાંત એટલે કે રાજ્ય ઝઘડતા હોય તો વચ્ચે સમાધાન કરવા કોણ આવશે? તો કે ફેડરલ કોર્ટ. આ હતી ફેડરલ કોર્ટ. આવી ફેડરલ કોર્ટની સ્થાપના છે એ દિલ્હીમાં કરવાની વાત કરવામાં આવે છે કે અમે છે એ દિલ્હીમાં છે આવી ફેડરલ કોર્ટની સ્થાપના કરશું, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ હોવો જ જોઈએ અને 6 કરતાં વધુ ન્યાયાધીશ હોઈ શકશે નહીં, એટલે કે 6ની લિમિટ રાખવામાં આવે છે. પણ આ ફેડરલ કોર્ટની સ્થાપના છે ક્યારેય થતી જ નથી. શું કામ નથી થતી? કેમ કે ક્યારેય સંઘ બનતું જ નથી. સંઘ બને તો કેન્દ્ર નામની વસ્તુ થાય અને સંઘ બને તો પ્રાંત નામની વસ્તુ થાય, અને સંઘ નથી બનતું. એનું કારણ શું છે કે હવે કોંગ્રેસ છે પૂર્ણ સ્વરાજની જ માંગ કરે છે અને મુસ્લિમ લીગ પણ અમુક મુદ્દાઓથી છે સહમત થતું નથી. આ બધી વસ્તુના કારણે છે એ આ 1935નો અધિનિયમ છે એ ક્યારેય છે અનુસરાતો નથી. હવે બીજું જોઈએ તો કે આમાં મતાધિકારની વાત કરવામાં આવે છે કે પહેલી વાર છે સીધી ચૂંટણી થશે, એટલે કે મતાધિકાર આપવામાં આવે છે અને સીધી ચૂંટણીની વાત કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે જોયું કે પરોક્ષ ચૂંટણી થતી, એટલે કે સીધી ચૂંટણી નથી, પણ હવે પ્રત્યક્ષ ચૂંટણીની વાત કરવામાં આવે છે. પછી તો કે બિહાર અને ઓરિસ્સાને અલગ કરવામાં આવે છે. બિહાર અહીંયા ક્યાંક છે આપણને ખબર છે, અને ઓરિસ્સા છે અહીંયા છે એને અલગ કરવામાં આવે છે, એટલે કે બંને પહેલા એક હતા. એક વસ્તુ યાદ રાખજો. પછી બોમ્બે અને સિંધને પણ અલગ કરવામાં આવે છે, એટલે બોમ્બે અને સિંધ પણ સાથે જોડાયેલા હતા, જેને અલગ કરવામાં આવે છે, આ વાત કરવામાં આવે છે. પછી બર્માને ભારતથી અલગ કરી દેવામાં આવે છે. બર્મા એટલે અત્યારનું મ્યાનમાર છે જે એને ભારતથી અલગ પાડવામાં આવે છે. હવે બર્માને ભારતથી અલગ ક્યારે પાડવામાં આવે છે, એ એક્ટનું નામ કયું એવું આપણને પૂછાઈ શકે, તો આપણે શું લખશું? 1935નો અધિનિયમ. તો હવે અન્ય મુદ્દાઓ જોઈએ, એટલે કે આપણે મેઇન મુદ્દાઓ જોયા. પછી બીજા મુદ્દાઓ કયા હતા? તો કે બ્રિટિશ સંસદે ભારતીય ધારાસભ્યો પર પ્રાંતીય અને સંઘીય ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું, એટલે કે હજી પણ આપણે ડોમિનિયન તો હતા જ. અને આ વસ્તુ છે એની કોંગ્રેસ છે એ સખત વિરોધમાં હતી કે અમારે હવે ડોમિનિયન નથી, એવું અમને શું જોઈએ છે? પૂર્ણ સ્વરાજ, એટલે કે ભારતીયોનું, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે ચાલતું શાસન, એટલે કે ભારતીયો જ બધું કરશે, એવી વાત કોણ કરે છે? કોંગ્રેસ. પણ હવે આ વખતે છે 1935ના અધિનિયમમાં પણ ડોમિનિયન સ્ટેટનું છે લક્ષણ જોવા મળે છે, જેના લીધે કોંગ્રેસ વિરોધમાં છે. ચોખ્ખી વાત છે. પછી તો કે ભારતીય રેલવે છે એને અંકુશમાં રાખવા માટે ફેડરલ રેલવે ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે, આવી વાત પણ આ એક્ટમાં કરવામાં આવે છે. બીજું તો કે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપનાની વાત કરવામાં આવે છે 1935ના અધિનિયમમાં. આપણને પૂછાય કે સૌથી પહેલા રિઝર્વ બેંકની સ્થાપનાની વાત કયા અધિનિયમમાં કરવામાં આવે છે, તો આપણે શું લખશું? 1935નો અધિનિયમ, જેમાં રિઝર્વ બેંકની સ્થાપનાની વાત કરવામાં આવે છે. પછી આ કાયદામાં સંઘીય, પ્રાંતીય, સંયુક્ત જાહેર સેવા આયોગની સ્થાપના માટેની જોગવાઈ કરવામાં આવે છે. સંઘીય એટલે કે ઓલ ઇન્ડિયા, જે ભારતીય સંઘ આખું બનશે, પણ ભારતીય સંઘ હજી બન્યું નથી. આ બધી વસ્તુ ક્યારની છે કે જો ભારતીય સંઘ બને તો પણ ભારતીય સંઘ બનતું જ નથી, એટલા માટે આ બધી વસ્તુ છે ખાલી એક્ટમાં જ રહી જાય છે. શું કે? તો કે સંઘીય એટલે કે જે સેન્ટર છે એમાં અને આખા સમગ્ર ભારતમાં, એટલે કે આપણે યુપીએસસી અત્યારે લઈ શકીએ, યુપીએસસી જેવી એક્ઝામ નક્કી કરવામાં આવશે, એટલે કે એવું છે એક છે સંચાલન કરતું એક નવું બોડી બનાવવામાં આવશે જે આ બધી વસ્તુનું છે સંચાલન કરશે. પછી પ્રાંતીય એટલે કે આપણું છે એ જીપીએસસી લઈ લે એ રીતના છે એક બોડી બનાવવામાં આવશે, એ વાત કરવામાં આવે છે. પછી આ કાયદો ભારતમાં જવાબદાર બંધારણીય સરકારના વિકાસમાં એક સીમાચિહ્ન રૂપ હતો, એટલે કે હવે શું થાય છે કે આવો મોટો એક્ટ છે એ પહેલી વાર જોવા મળે છે. 1935નો અધિનિયમ છે ને સૌથી મોટો અત્યાર સુધીનો એક્ટ હતો, આપણને ખબર છે. આમાં અલગ અલગ પ્રકારના અનુચ્છેદ અને અલગ અલગ પ્રકારની સૂચિઓ જોવા મળે છે, આપણને ખબર છે. હવે શું છે તો કે ભારત સરકારના અધિનિયમ 1935ની આઝાદી પછી ભારતના બંધારણ દ્વારા બદલવામાં આવ્યો. હવે જ્યારે બંધારણ ઘડાય છે ને, આપણું બંધારણ ક્યારે ઘડાય છે? 26મી જાન્યુઆરી, એટલે કે લાગુ ક્યારે પડે છે એમ? 26મી જાન્યુઆરી 1950. હવે 26મી જાન્યુઆરી 1950 પણ શરૂ ક્યારે થયું, એટલે કે આપણી આઝાદી ક્યારે મળી આપણને? તો કે 15મી ઓગસ્ટ 1947. હવે 15 ઓગસ્ટથી લઈને 26મી જાન્યુઆરી 1950 સુધી સંચાલન કયા બંધારણને આધારે કરવામાં આવશે એ વસ્તુ તમને ખબર છે? તો એ વસ્તુ હતી 1935નો અધિનિયમ. એટલે કે 15મી ઓગસ્ટ 1947 થી 26મી જાન્યુઆરી 1950 સુધી જે બંધારણના આધારે સંચાલન થયું હતું એ કયું હતું? તો કે 1935નો અધિનિયમ જે હતો, ભારત સરકાર અધિનિયમ 1935. એ વસ્તુ યાદ રાખજો, કેમ કે આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે બંધારણ બન્યા પહેલા આઝાદી પછી કયા અધિનિયમના આધારે ભારત સરકારનું સંચાલન થતું અથવા તો ભારત દેશનું સંચાલન થતું, તો એ કયો હતો? 1935નો અધિનિયમ. હવે આવે છે ઓગસ્ટ ઓફર 1940. હવે ઓગસ્ટ ઓફર આવવાનું કારણ શું હતું? તો કે બીજું વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હોય છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ બ્રિટિશ સરકારથી નારાજ હતા. શા માટે?
કેમ કે ભારતીયોની સંમતિ વિના લોર્ડ લિથલિંગો જે ભારતના વાઇસરોય હતા એ સમયે એમણે શું કર્યું તો કે ભારતને યુદ્ધમાં જોડાઈ દીધું અને જર્મની અથવા તો જાપાનની વિરુદ્ધ છે આપણને રાખી દીધા. કેવી વાત કરવામાં આવી કે ભારત છે એ ઇંગ્લેન્ડને સપોર્ટ કરશે અને કોંગ્રેસ આનાથી નારાજ થઈ જાય છે કે તમે ભારતીયોને અથવા તો ભારતીય લીડરશિપને તો પૂછ્યું નથી, તમે આ રીતના કેમ અમને જોડી શકો. પછી શું થાય છે તો કે બ્રિટનમાં બ્રિટિશ સરકારમાં પરિવર્તન આવે છે અને વિન્સ્ટન ચર્ચિલ છે એ નવા વડાપ્રધાન તરીકે 1940માં આવે છે. અને વિન્સ્ટન ચર્ચિલ છે એ બ્રિટિશરોનું જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હોય છે, એટલે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ હોય છે ત્યારે બ્રિટિશરો એ ભારતીયોનું સમર્થન મેળવવા માટે આતુર હતા. હવે ભારતીયોનું સમર્થન શા માટે જોઈતું હતું એમને? કેમ કે એમને મેન પાવર તો જોઈએ ને. હવે જાપાન છે ધીમે ધીમે બર્મા સુધી પહોંચતું જાય છે, એટલે કે મ્યાનમાર છે અત્યારનું ત્યાં સુધી પહોંચતું જાય છે. હવે તેને બચાવવા માટે ભારતીયોની જરૂર તો પડતી જ, અને ભારતીયોની જરૂર એટલે કે ભારતીયોનો સપોર્ટ મેળવવા માટે છે એ ઓગસ્ટ ઓફર નામનું છે એ ચોકલેટ લાવવામાં આવે છે. હવે ઓગસ્ટ ઓફર શું છે આપણે જોઈએ ડિટેલમાં. તો કે આમાં કહેવામાં આવ્યું હતું કે વચગાળાની સત્તા ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે હવે શું થાય છે તો કે કોંગ્રેસે એનું થોડુંક વલણ છે નરવું પડતું જાય છે, એટલે કે નરમ પડતું જાય છે. હવે કોંગ્રેસ શું કહે છે કે તમે અત્યારે તાત્કાલિક બંધારણ ના બનાવી શકો તો કંઈ નહીં, પણ અમને એક વચગાળાની સરકાર બનાવી દો અને વચગાળાની સરકાર છે એ ધીમે ધીમે પોતાનું કામ કરતી થઈ જશે. આવી વાત કરવામાં આવી છે. એટલે કે કોંગ્રેસ છે હવે એમ નથી કહેતી કે તમે અમને ડાયરેક્ટ પૂર્ણ સ્વરાજ આપો, પણ એમ કરો કે વચગાળાની સરકાર બનાવો અને એ સરકાર છે પોતાનું છે એ બંધારણ બનાવશે અને પછી તમે છે અમને આઝાદી આપજો અથવા તો તમે છે ત્યારે ફ્રી થઈ જશો. આવી વાત છે એ કોંગ્રેસ કરે છે. હવે તે પછી વાઇસરોય લોર્ડ લિથલિંગો ઓગસ્ટ ઓફર નામની દરખાસ્તનો સમૂહ લાવે છે જે ભારતીયને પોતાનું બંધારણ ઘડવાનો અધિકાર આપે છે. આવું પહેલી વાર થાય છે કે ભારતીયોને પોતાનું બંધારણ ઘડવાનો અધિકાર આપવામાં આવે છે. અને આમાં શું વાત કરવામાં આવે છે કે અમે તમને યુદ્ધ પતી જાય પછી એક સંસ્થા બનાવી આપશું જે બંધારણ બનાવશે. શું કીધું તો કે યુદ્ધ પૂરું થાય બીજું વિશ્વયુદ્ધ પછી અમે તમને એક સંસ્થા બનાવી આપશું જે બંધારણ બનાવી આપશે. હવે તમે યુદ્ધ પૂરું ક્યારે થાય અને ક્યારે સંસ્થા બનશે આવી કોઈ ચોખવટ પાડવામાં આવતી નથી. એટલે કે આવી કઈ સંસ્થા હશે, એમાં પ્રભુત્વ કેટલું હશે ભારતીયોને, કોઈ જ વસ્તુ નક્કી કરવામાં આવતી નથી. પણ એમ કહેવામાં આવે છે કે નહીં, આ ભારતીયો માટે જ હશે, ખાલી એટલી વસ્તુ કહેવામાં આવે છે. બીજું શું કહેવામાં આવે છે તો કે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ગોરા કરતાં પહેલીવાર વધુ ભારતીયોનો સમાવેશ કરવામાં આવશે. જોકે સંરક્ષણ, નાણાં અને ઘરના વિભાગોમાં બ્રિટિશરો સાથે રહેવાના હતા. હવે ગૃહ વિભાગમાં આપણને ખબર છે કે પોલીસ છે, પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, CBI છે, બધું ગૃહ વિભાગમાં આવે. જ્યારે સંરક્ષણમાં આર્મી ને બધું સંરક્ષણમાં આવી જાય. એટલે નાણાં એટલે કે જે વહીવટી ખાતું છે, નાણાકીય બાબતો છે, બધી છે એ બધી કોની પાસે રહેશે એમ એવી કોને વાત કરી તો કે બ્રિટિશરો પાસે. એટલે કે આમાં છે બ્રિટિશરોનું છે એ મેન હોદ્દો રહેશે, પણ બાકીની જે વસ્તુઓ છે વધુ શું બાકીની વસ્તુમાં ભારતીયોને વધારે મહત્વ આપવામાં આવશે એવી વાત કરવામાં આવી. બીજું શું કીધું તો કે યુદ્ધ માટે એક સલાહકાર પરિષદની સ્થાપના કરવામાં આવશે. જે આ ભારતીયોનું યુદ્ધ છે, એટલે કે ભારતીયોનું યુદ્ધ હતું નહીં પણ આ લોકોએ બનાવી દીધું, બીજું વિશ્વયુદ્ધ હતું એનું ભારતીયોનું યુદ્ધ બનાવવા માંગતા હતા, તો એની માટે એક યુદ્ધ પરિષદની સ્થાપના કરવામાં આવશે જે સલાહ સૂચન કરશે. પછી ડોમિનિયન સ્ટેટનું લક્ષણ જે કોંગ્રેસને પસંદ જ નહોતું કે અમને તો આ જોઈતું જ નથી. હવે આવી બધી વાત કરી દીધી તો કોંગ્રેસે ચોખ્ખી વાત સ્વીકારશે નહીં, કેમ કે ડોમિનિયન સ્ટેટનું લક્ષણ હતું એ તો અમને નફરત હતી જ તે. પણ બીજું શું કહેવામાં આવ્યું તો કે હવે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો વધાર્યા ખરા, પણ મેન મુદ્દાઓ હતા એમણે તો પોતાની પાસે જ રાખ્યા. શું કર્યું તો કે સંરક્ષણ, નાણાં, પછી ગૃહ વિભાગના જે કાર્યો હતા એ બધા પોતાની પાસે રાખ્યા. તો અમારી પાસે પાવર શું રહ્યો એમ, અમે ખાલી કામ કરતા જેવી વાત થઈ ને, બાકી બધું તમારું એમ એક પ્રકારની ડાયરગીત થઈને કે તમારી પાસે હસ્તાંતરિત વિષયો તો તમે જ રાખ્યા, પણ જે સ્થાનાંતરિત વિષયો હતા એ અમને આપી દીધા, પણ એ કામના શું એમ આવી બધી વાત છે કોંગ્રેસ કરે છે અને કોંગ્રેસ વિરોધ કરે છે, જેથી જે ઓગસ્ટ ઓફર છે એ સફળ જતી નથી અને એનો ખૂબ વિરોધ થાય છે અને જે લિથલિંગો ભાઈ છે એ સફળ થતા નથી. હવે એની પછી આવે છે ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન આવવાનું કારણ પણ એ જ હતું કે બંધારણની છે માંગ સ્વીકારવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે બંધારણ છે બનાવશું, પણ ક્યારે તો કે યુદ્ધ પૂરું થાય પછી. બધું એવું જ કહેવામાં છે કે યુદ્ધ પૂરું થાય પછી, પણ કંઈ ડેટ બેટ આપતા નથી. અને એવી વાત કરવામાં આવે છે. અને બીજું શું કહેવામાં આવે છે તો કે ભારતીય સંઘ બનાવીશું. હવે કોંગ્રેસને આ વસ્તુ પસંદ હતી કે આ લોકો ભારતીય સંઘ બનાવે, કેમ કે ભારતીય સંઘ એટલે શું તો કે બીજા જે પ્રાંતો હતા, અલગ અલગ રજવાડાઓ હતા, બધાને જોડીને એક સંપૂર્ણ ભારત દેશ બનાવવામાં આવશે જેમાં લોકશાહીની રીતથી જ શાસન ચાલશે. એટલે કે ભારતીય સંઘ બનાવશું એવું બ્રિટિશરો કહે છે ક્રિપ્સ મિશનમાં. અને જે સ્ટેફર્ડ ક્રિપ્સ હોય છે, જો આપણને ફોટો અહીં જોવા મળે છે, એક મિટિંગ પતાવીને બહાર નીકળતા હોય ત્યારનો ફોટો છે ગાંધીજી સાથે. હવે શું થાય છે તો કે ક્રિપ્સ મિશનમાં બ્રિટિશ સરકારે ભારત માટે રાઇટ ઓફ ડોમિનિયનની વાત કરીએ તો આપણે જોયું
કે રાઇટ ઓફ ડોમિનિયનની આમાં પણ એ જ વાત કરવામાં આવે છે. હવે કોંગ્રેસ છે કંટાળી છે કે ભાઈ તમને કેટલી વાર કહેવું, અમારે આ વસ્તુ જોતી જ નથી, અમને શું જોઈએ છે, પૂર્ણ સ્વરાજ એટલે કે ભારતીયોનું ભારતીયો માટે અને ભારતીયો દ્વારા જ ચાલતું શાસન એટલે કે પૂર્ણ સ્વરાજ જોઈએ છે. પણ ક્રિપ્સ મિશનમાં પણ આ વાત કરવામાં આવતી નથી, એટલે કે ડોમિનિયન સ્ટેટનું જ લક્ષણ આપવામાં આવે છે. ડોમિનિયન સ્ટેટ એટલે શું આપણે વાત કરી છે કે ઉપર કોણ રહેશે, ઇંગ્લેન્ડ, અને નીચે કોણ રહેશે, આપણો ભારત દેશ. શાસન ભારતીયો કરશે પણ એક મેન હોદ્દો એવો હશે જે અંગ્રેજોનો હશે અને એના દ્વારા સંપૂર્ણ ક્રિયા થશે. બીજું શું તો કે ભારત યુનાઇટેડ કિંગડમ સાથે સંકળાયેલ એક પ્રભુત્વ છે, એટલે કે યુનાઇટેડ કિંગડમની નીચે જ રહેશે. એ પણ વાત થઈ ગઈ, આપણે જોયું ડોમિનિયન સ્ટેટ એટલે એનો મિનિંગ આ જ થાય એમ. હવે ભારતીયોને પોતાનું બંધારણ ઘડવાની સ્વતંત્રતાનું વચન આપવામાં આવ્યું, એટલે કે જ્યારે યુદ્ધ પતશે ત્યારે તમે બંધારણ ઘડી શકશો. બધા પૂછે ક્યારે, તો યુદ્ધ પતે ત્યારે. યુદ્ધ ક્યારે પતે એ ખબર નહીં, એટલે કે તમે તો પછી ચેન્જ પણ થઈ જાઓ યુદ્ધ પતે એટલે. હવે તો કે બ્રિટિશ છે એ ડિફેન્સ હાથમાં રાખે છે, એટલે કે જે આર્મી છે, નેવી છે, બધું છે કોણ હાથમાં રાખે છે, બ્રિટિશરો. એટલે કે જે મેન વસ્તુઓ છે એ કોણ હાથમાં રાખશે, બ્રિટિશરો, અને બાકીનું જે વધેલું ઘટેલું છે ભારતીયોને આપશે. અને કોંગ્રેસ છે આ વસ્તુનો પણ ખૂબ જ વિરોધ કરે છે અને ક્રિપ્સ મિશન પણ અસફળ થાય છે. જ્યારે કોંગ્રેસની વિરુદ્ધમાં કોણ હોય છે, મુસ્લિમ લીગ, જિન્નાની પાર્ટી. જિન્ના શું કહે છે કે અમને પાકિસ્તાન જોઈએ છીએ, અને એ માંગ છે એ ખૂબ જ જોરશોરથી કરી રહ્યું હોય છે કે અમારે પાકિસ્તાન જોઈએ 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 જોઈએ. હવે આ વસ્તુની ચોખવટ છે આમાં નથી કરવામાં આવતી. આમાં શું કહેવામાં આવે છે કે અમે છે એ રાજ્યોને અથવા તો જે પ્રાંતો છે એમના મતના આધારે એમને અલગ છે એ રાજ્યો બનાવવાની છૂટ આપશું, એટલે કે અલગ દેશ બનાવવાની છૂટ આપશું. એટલે કે જે રજવાડાઓ હતા, રજવાડાઓ પાસે છૂટ હતી કે તેઓ અલગ પોતાનું બંધારણ બનાવી શકે છે અને અલગ રહી શકે છે. આવી વાત છે આ ક્રિપ્સ મિશનમાં કરવામાં આવી હતી. હવે કોંગ્રેસ આ વસ્તુની સખત નફરતમાં હતી કે અમારે આ વસ્તુ જોઈએ જ નહીં, અમારે એક આખું ભારતીય સંઘની વાત કરવાની હતી, એટલે કે અમારે ભારતીય સંઘ જ જોઈએ છે, પણ આ વસ્તુ સ્વીકારવામાં આવતી નથી. બીજું શું કીધું તો કે મુસ્લિમ લીગ છે અલગ પાકિસ્તાનની માંગ કરે છે. આપણે પહેલા આવેલો પોઈન્ટ એ જ જોયો કે ભારત સંઘ બનાવવામાં આવશે જેમાં ભારતના બધા રાજ્યો જોડાયેલા હશે. પહેલો પોઈન્ટ એવો હતો. પછી એક પોઈન્ટ છેલ્લે એવો આવે છે, આ પોઈન્ટ હું લખતા કદાચ ભૂલી ગયો છું, પણ છેલ્લો પોઈન્ટ એવો આવે છે કે ભારતમાં રાજ્યો છે, અલગ અલગ રાજ્યો અથવા રજવાડાઓ જેને અલગ રહીને પોતાનું બંધારણ બનાવવું હોય, અથવા તો બે રાજ્યોને અલગ રહીને જોડાઈને પોતાનો દેશ બનાવવો હોય અને પોતાનું બંધારણ બનાવવું હોય અને એ રીતના શાસન ચલાવવું હોય તો એ ચલાવી શકશે. આવી ક્રિપ્સ મિશનમાં વાત કરવામાં આવે છે જેના કોંગ્રેસ વિરુદ્ધમાં હોય છે, અને સંઘ બનાવવામાં આવશે એવી વાત કરવામાં આવે છે પહેલા પોઈન્ટમાં, જેના વિરુદ્ધમાં કોણ હોય છે, જિન્નાની પાર્ટી હોય છે, મુસ્લિમ લીગ એ એના વિરુદ્ધમાં હોય છે. આવી વસ્તુ છે આપણને જોવા મળે છે. હવે કોંગ્રેસ સંરક્ષણ ઉપર સંપૂર્ણ નિયંત્રણની માંગ કરી, એટલે કે આમાં શું કીધું હતું આપણને કે ડિફેન્સ છે કોની પાસે રહેશે, બ્રિટિશરો પાસે. એટલે એમણે શું કીધું કોંગ્રેસે કે એમ કહી કે ગુલામ દેશમાં કોઈ પ્રેરણારૂપ હોઈ શકે નહીં, એટલે કે હવે સંરક્ષણ તો તમે તમારા હાથમાં રાખ્યું, અમારા હાથમાં છે શું લાડવો, યુદ્ધ થાય કોઈ સાથે તો ભારત દેશ તો લડતો ના કહેવાય ને, બ્રિટિશરોના હાથમાં જ થયું. એટલા માટે એમ કહે છે કે ગુલામ દેશ જ કહેવાય ને, એમ અમારી પાસે સંરક્ષણ જ નથી તો અમે શું કહેવાય, ગુલામ દેશ જ કહેવાય. હવે એની પછી આપણે જોઈએ તો કે રાજગોપાલાચારી ફોર્મ્યુલા. હવે રાજગોપાલાચારી ફોર્મ્યુલા શા માટે આવે છે, આપણે જોયું હતું કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આ બંને વચ્ચે ખૂબ જ તફાવત હોય છે, બંનેની વિચારસરણી અલગ હોય છે, જેના લીધે એમની વચ્ચે વિરોધ હોય છે. હવે આ વિરોધને શોર્ટ આઉટ કરવા માટે રાજગોપાલાચારી છે એક વસ્તુ લાવે છે અને રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944 કહેવામાં આવે છે. હવે આમાં વાત શું કરવામાં આવી છે આપણે જોઈએ તો કે આમાં વાત કરવામાં આવી હતી કે મુસ્લિમ લીગ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચેના પુલો બે રાષ્ટ્ર સિદ્ધાંત અને બ્રિટિશથી ભારતની સ્વતંત્રતા અંગેના મતભેદને કારણે ઉદ્ભવતા હતા. એટલે કે ભારતને આઝાદી નથી મળતી અથવા તો ભારતમાં કોઈ પણ કામ અટકતું હતું તો એ શા માટે અટકતું હતું એમ કહેવામાં આવે છે કે મુસ્લિમ લીગ અને જે કોંગ્રેસ હતી એમની વચ્ચે જે છે મતભેદો છે એના કારણે. તો એને શોર્ટ આઉટ કરવા માટે છે રાજગોપાલાચારી ફોર્મ્યુલા છે એ લાવવામાં આવે છે. પછી આ રાજગોપાલાચારી ફોર્મ્યુલા છે એને એમ કે ગાંધી ટેકો આપે છે અને લીગની પાકિસ્તાન માટેની શાંત સ્વીકૃતિ આપણને આ રાજગોપાલાચારી ફોર્મ્યુલામાં જોવા મળે છે. હવે કઈ રીતના એ જોઈએ તો કે આમાં સૌથી પહેલા શું વાત કરવામાં આવી કે કોંગ્રેસની સ્વતંત્રતાની માંગ છે, એટલે કે કોંગ્રેસ છે પૂર્ણ સ્વરાજની માંગ કરે છે, એની વાતને મુસ્લિમ લીગ સપોર્ટ કરે. એટલે કે કોંગ્રેસ છે એ પૂર્ણ સ્વરાજની માંગ કરે છે એને મુસ્લિમ લીગ સપોર્ટ કરે. પહેલી વહેલી વાત તો એવી જ કરવામાં આવી. બીજી વાત શું કરવામાં આવી તો કે કેન્દ્રમાં કામચલાઉ સરકાર બનાવવા કોંગ્રેસને સહકાર આપે કોણ, મુસ્લિમ લીગ. એટલે કે કેન્દ્રમાં કામચલાઉ સરકાર ચલાવવાની હોય, જે બંધારણ બનવાની ક્રિયા હોય એ દરમિયાન વચ્ચે જે કામચલાઉ સરકાર ચાલે, એટલે કે આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો એની પછી જે કામચલાઉ સરકાર હતી અથવા તો કેબિનેટ મિશન આવે છે 1946 પછી જે કામચલાઉ સરકાર બની હતી એ કામચલાઉ સરકાર બનાવવા માટે છે એ મુસ્લિમ લીગ છે એ ભારતીય કોંગ્રેસને સપોર્ટ કરે, એટલે કે કોંગ્રેસને સપોર્ટ કરે કે કામચલાઉ સરકારની છે સ્થાપના કરી શકે. હવે બીજું વસ્તુ શું છે તો કે યુદ્ધના અંતે મુસ્લિમ વસ્તી વધારતા જિલ્લાઓને નિર્દેશિત કરવા માટે કમિશનની નિમણૂક થશે. એટલે કે એવી વાત કરવામાં આવે છે ધારો કે એક આ જિલ્લો છે,
હવે આ જિલ્લામાં 70% વસ્તી છે એ મુસ્લિમોની છે અને 30% વસ્તી છે એ હિન્દુઓની છે અથવા તો બીજા ધર્મની છે. તો આ જિલ્લામાં રેફરેન્ડમ કરવામાં આવશે. રેફરેન્ડમ એટલે કે મતદાન કરવામાં આવશે અને મતદાનના આધારે નક્કી થશે કે ભારત દેશમાં રહેશે કે નહીં. અને આની માટે એક કમિશનની સ્થાપના કરવામાં આવશે અને એ કમિશન છે એ નક્કી કરશે કે આ રેફરેન્ડમનો નિર્ણય શું આવશે. આવી વાત છે આપણને રાજગોપાલાચારી ફોર્મ્યુલામાં જોવા મળે છે. અને પહેલી વાત તો એ કે કોંગ્રેસ તો વિરોધમાં જ હતી કે નહીં, અમને સંપૂર્ણ ભારત છે, ભારતીય સંઘ છે એ જોઈએ, જેથી રાજગોપાલાચારી ફોર્મ્યુલા છે એક પણ સ્વીકારાય છે અને એક બાજુ સ્વીકારાતું નથી. પછી ઉપરોક્ત શરતો ફક્ત ત્યારે જ કાર્યરત છે જો ઇંગ્લેન્ડ ભારતને સંપૂર્ણ સત્તા સ્થાનાંતરિત કરે, એટલે કે પૂર્ણ સ્વરાજ આપે, તો છે આ વસ્તુ છે એ પોસિબલ છે. હવે એક વસ્તુ વિચારજો, કોંગ્રેસના જે રાજગોપાલાચારી છે એ કોંગ્રેસના જ નેતા હતા. આપણે આગળ જોયું કે આ રાજગોપાલાચારી છે કોંગ્રેસના પૂર્વ નેતા હતા. તો એ રાજગોપાલાચારી છે એવી વાત કરે છે કે આ બધી શરતો છે એ કમિશન બેસાડશું, રેફરેન્ડમ કરશું, બધું કરશું, ભરાણું કરશું, ઢીકણું કરશું, પણ આ બધી વસ્તુ ત્યારે જ કરશું જ્યારે ઇંગ્લેન્ડ ભારતને સંપૂર્ણ સત્તા સ્થાનાંતરિત કરે. આ માંગ કોની હતી? કોંગ્રેસની. એટલે કે પહેલા કોંગ્રેસની માંગ સંતોષાય, કેમ કે રાજગોપાલાચારી કોંગ્રેસના હતા, એટલે કે કોંગ્રેસનો પક્ષ તો ખેંચે ને. એમ જ કીધું કે આ માંગ સંતોષાય તો અમે તમને પાકિસ્તાનની છે એ વસ્તુ નક્કી કરવા માટેની એક કમિશન બનાવી આપશું. એવી વાત કોણ કરે છે? રાજગોપાલાચારી. જે આ કમિશન છે એ પણ સફળ થતું નથી. વેરિયસ કારણો છે, બધા રીઝન છે, આપણને ખબર જ છે કે એને વસ્તુ છે એ ફરીવાર રિપીટ કરવામાં આવે છે કે આગળના જે એક્ટમાં આવ્યું હતું કે તમને આમ કરી આપશું, આમ કરી આપશું, એ જ નક્કી કરવામાં આવે છે. કોંગ્રેસ પણ વિરોધમાં આવે છે અને મુસ્લિમ લીગ પણ વિરોધમાં આવે છે. હવે આની પછી આપણે જોવાના છે વેવેલ પ્લાન. હવે વેવેલ પ્લાન છે આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જોઈએ તો કે વેવેલ પ્લાન. હવે બીજા વિશ્વયુદ્ધના કારણે બ્રિટિશ સામ્રાજ્યમાં ઘણી બધી આર્થિક સામાજિક સમસ્યાઓ ઊભી થાય છે. હવે જો યુદ્ધના છે ને ઘણા ગેરફાયદા હોય. યુદ્ધને લીધે શું થાય? જો હવે આ લોર્ડ વેવેલનો તમને ફોટો આપેલો છે, એક આંખમાં કંઈક થયું છે. આ લોર્ડ વેવેલ ભાઈ છે, આર્મીના કપડાં પહેર્યા છે. હવે શું થાય છે તો કે બ્રિટિશરો બીજા વિશ્વયુદ્ધનો અંત આવવાનો હોય છે ત્યારે શું થાય છે તો કે આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે ઊભી થાય છે. હવે આર્થિક તો સમજ્યા કે યુદ્ધમાં છે એ બધી છે એ ઉપકરણો વપરાયા હોય, પછી પૈસો ખર્ચ થયો હોય, બધું હોય, ખાવાનું પીવાનું, મેડિકલ, બધું. તો આર્થિક તો સમજ્યા, પણ સામાજિક કઈ રીતના? હવે એક વસ્તુ વિચારો, યુદ્ધ થાય ને ત્યારે ખૂબ જ મોટે પાયે જાનહાનિ થાય, પબ્લિક ખૂબ જ મોટે પાયે મરી જાય છે. જ્યારે શું થાય છે કે અમુક છે એ મેન્ટલી તો ડિપ્રેસ થઈ જાય છે પબ્લિક, આખો દેશ ડિપ્રેશનમાં આવી જાય છે, જેના લીધે છે સામાજિક સમસ્યાઓ છે એ પણ ઊભી થાય છે. અને ખાસ કરીને જ્યારે તેમની વિદેશી વસાહતો જાળવવાની બાબત હોય, એટલે કે હવે એમને પોતાનો દેશ તો સાંભળવાનો જ હતો, એટલે કે અમે જ્યાં રહીએ છીએ એ તો સંભાળવાનો જ હતો, પણ જ્યાં નથી રહેતા, એટલે કે ભારત જેવો દેશ છે અથવા તો જે બીજી બ્રિટિશ કોલોની છે એને પણ સંભાળવાની હતી. જેના લીધે હવે બ્રિટિશરોનું માઇન્ડ થોડું ચેન્જ થાય છે અને એમ કહે છે કે હવે આ બધી જે કોલોનીઝ હતી એને થોડાક હવે ગ્રો કરવા દઈએ, કે પોતાની જાતે છે પોતાનું શાસન કરી શકે એવી એમને સગવડો આપીએ. એના માટે લોર્ડ વેવેલભાઈ આવે છે વેવેલ પ્લાન લઈને. અને આ વેવેલ પ્લાન છે એ શું છે એ બધું આપણે જોઈએ. હવે શું થાય છે કે આમ બ્રિટિશ સરકારે ભારતને આઝાદી આપવા માટે યોગ્ય જોયું અને લાંબા સમયથી માંગ હતી ભારતીયોની કે અમને આઝાદી જોઈએ છીએ. પછી તો કે 1943માં લોર્ડ વેવેલ છે વાયસરોય બને છે. પછી તો કે એક ફોર્મ્યુલા લઈને આવે છે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અખિલ ભારતીય મુસ્લિમ લીગ બંનેને સ્વીકારે છે એવી વાત કરવામાં આવે છે. એટલે કે આ બંને છે પાર્ટીઓ એ સ્વીકારશે, અથવા તો જે રાજકીય પાર્ટીઓ છે ભારતની મોટી મોટી એ આ પ્લાન સ્વીકારે તો આ પ્લાન છે અમલમાં આવશે એવી વાત કરવામાં આવે છે. અને આશાઓ સાથે, ખૂબ જ ઉમંગો સાથે લોર્ડ વેવેલભાઈ છે ભારતમાં આવે છે. અને જે શું થાય છે એ હવે આપણે જોઈએ. મે 1945માં વેવેલ લંડનની મુલાકાત લીધી અને બ્રિટિશ સરકાર સાથે તેમના વિચારો રજૂ કર્યા કે હું ભારતમાં જઈને આ કરવા માગું છું. પણ લંડનની વાટાઘાટોના પરિણામે એક નિશ્ચિત યોજના ઘડવામાં આવી, જે 14 જૂન 1945ના રોજ LS અમેરી, જે કોણ હતા? ભારતના રાજ્ય સચિવ, એટલે કે ભારત સચિવ હતા LS અમેરી. હવે તમને એવો ક્વેશ્ચન પૂછી નાખે કે વેવેલ પ્લાન જ્યારે આવ્યો ત્યારે ભારત સચિવ તરીકે કોણ ફરજ બજાવતા હતા? તો કે LS અમેરી. આ વસ્તુ છે યાદ રાખજો. હવે જોઈએ આખરે તો કે વેવેલ પ્લાન છે એમાં કઈ કઈ વાત કરવામાં આવી હતી. તો કે સૌથી પહેલી વાત શું હતી? તો કે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં વાઇસરોય પોતે અને કમાન્ડર ઇન ચીફ સિવાય બધા જ ભારતીયો હશે. આવી જાહેરાત આજ સુધી થઈ નથી. એટલે કે હવે શું કહેવામાં આવ્યું? તો કે એક વાઇસરોય, એક કમાન્ડર ઇન ચીફ, આ બંને રહેશે અને એની પાછળ અથવા તો એની આસપાસ બધા ભારતીયો
રહેશે, એટલે કે બધા જ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો કોણ રહેશે? ભારતીયો. આવી વાત કરવામાં આવી. પછી બીજું શું કહેવામાં આવ્યું? તો કે વાઇસરોય અને ગવર્નર જનરલ પાસે હજી પણ વીટો શક્તિ હશે, પરંતુ તેનો ઉપયોગ ઓછો થશે. એટલે કે જે વાઇસરોય હતો, જે બ્રિટિશર હતો, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો બાકીના ભારતીયો લેવાશે, પણ વાઇસરોય તો બ્રિટિશર જ હતો અને કમાન્ડર ઇન ચીફ જે બ્રિટિશર હતો. એટલે કે એમ કીધું કે વાઇસરોય પાસે અમુક વીટો શક્તિ તો રહેશે જ, પણ એનો ઉપયોગ છે ઓછો કરશે, એટલે થોડોક ઉપયોગ કરશે એવી વાત કરે છે. પછી તો કે સત્તાનું સંપૂર્ણ ટ્રાન્સફર થાય ત્યાં સુધી સંરક્ષણ બ્રિટિશ દ્વારા સંભાળવામાં આવશે. હવે શું કહેવામાં આવે છે? લાસ્ટ વખતે આપણે જોયું કે કોંગ્રેસ એમ કહે છે તમે સંરક્ષણ તો આપતા નથી તો અમે દેશ શું કામનો, એમ અમે કેમ કહી શકીએ કે અમારો દેશ છે સાર્વભૌમ છે. પણ હવે શું કહેવામાં આવે છે કે તમને સંરક્ષણ આપવામાં આવશે, પણ સત્તાનું સંપૂર્ણ ટ્રાન્સફર થાય ત્યારે, એટલે કે સત્તા છે એ સંપૂર્ણપણે ભારતીયોના હાથમાં આપવામાં આવે ત્યારે તમને ડિફેન્સ આપી દેશો. એવી વાત છે આ એક્ટમાં કરવામાં આવે છે, એટલે તો આ પ્લાનમાં કરવામાં આવે છે. હવે એની પછી જોઈએ તો કે વાઇસરોય દ્વારા સંબંધિત તમામ પક્ષો પાસે કાઉન્સિલને ભલામણ કરાયેલ તમામ સભ્યોની સૂચિ મેળવવા વાઇસરોય દ્વારા એક પરિષદ બોલાવવામાં આવે છે. એટલે કે તમામ જે સભ્યોની કાઉન્સિલ હતી, એટલે કે આપણે લેજિસ્લેટિવ કાઉન્સિલ લઈએ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ લઈએ, એ બધા પાસેથી અમુક સભ્યોની સૂચિઓ છે એ મંગાવવામાં આવે છે અને એના આધારે છે હવે કાઉન્સિલના સભ્યો નક્કી કરવામાં આવશે એવી વાત કરવામાં આવે છે. હવે આ બધી વસ્તુ છે ને નક્કી ક્યારે થાય છે? આ બધી કોન્ફરન્સ ક્યાં થાય છે? તો કે સિમલા પરિષદમાં. હવે સિમલા પરિષદ છે ને એ ઉનાળાની રાજધાની હતી, જલસા હતા ને બ્રિટિશરોને. જો આ રીતના છે એ કાઉન્સિલ ક્યાં ભરાય છે? ઉનાળામાં. એટલે કે બધા બિસરા પોટલા લઈ અને ઉનાળામાં ક્યાં જતા રહેતા બ્રિટિશરો? સિમલામાં. કેમ કે ત્યાં અમને ઠંડી હવાઈ આવતી એટલા માટે જતા રહેતા. ચોખ્ખી જ વાત છે ને, કેમ કે ઉનાળામાં તો ગરમી થતી એટલા માટે અહીંયા ન રહેતા અને ત્યારે ક્યાં જતા? સિમલામાં. અને સિમલામાં છે આ કોન્ફરન્સ ભરાય છે, જેમાં આ લોર્ડ વેવેલ, મહાત્મા ગાંધી અને જિન્ના સહિત 21 રાજકીય નેતાઓ 25મી જૂન 1945ના રોજ મળે છે. હવે આ બધા મળે છે સિમલા પરિષદમાં, લોર્ડ વેવેલભાઈ મળે છે, આ બધા મળે છે અને સિમલા પરિષદ છે એ ભરાય છે. હવે ઉનાળામાં છે એ રાજધાની હતી બ્રિટિશરોની સિમલા, કેમ કે ત્યાં ઠંડા પવન આવતા એટલા માટે. ઉનાળામાં એ લોકો અહીંયા રહેતા નહીં, એટલે કે ઉત્તર ભારતના એરિયામાં રહેતા નહીં, કેમ કે ત્યાં તેમને શું થતું? ગરમી. હવે સિમલામાં રાજધાની થાય છે. આવું કોણ કરતું? બીજું મુઘલો કરતા, કે તેઓ ઉનાળામાં શિયાળામાં એમ પોતાની જગ્યા બદલતા, એવું બ્રિટિશરો કરે છે. પછી આ પરિષદ નિષ્ફળ હતી કારણ કે લીગ અને કોંગ્રેસ તેમના મતભેદોનું સમાધાન કરી શકી નહીં. હવે આ પરિષદ છે પણ નિષ્ફળ જાય છે. સિમલા કોન્ફરન્સનું કાંઈ પરિણામ આવતું નથી. અહીંયા જો તમને ન્યૂઝપેપરનું આર્ટિકલ જોવા મળે છે જેમાં વાત કરવામાં આવી છે બધી, અને આ કયું છે? અમૃતા બજાર પત્રિકા. હવે અમૃતા બજાર પત્રિકા છે ને એ પહેલાં લોકલ લેંગ્વેજમાં આવતું, પછી એને ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. વર્નાક્યુલર પ્રેસ એક્ટ આવે છે ને એના થકી અને ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ બધું છે તમને હિસ્ટ્રીમાં લેક્ચરમાં આપણે લઈશું. અને હવે આપણે જોઈએ તો કે જિન્નાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાઉન્સિલમાં ફક્ત લીગના જ સભ્યો, મુસ્લિમ પ્રતિનિધિઓ હોઈ શકે. હવે આ કાઉન્સિલ છે એમાં બંને એકબીજા સાથે ઝઘડે છે, લીગ અને કોંગ્રેસ. પણ શા માટે ઝઘડે છે એનું રીઝન હું તમને કહું. હવે સિમલા કોન્ફરન્સમાં વેવેલભાઈ આવે છે ને વેવેલભાઈ એમ કહે છે કે બંધારણ બનાવવા માટે અમે તમને છૂટ આપીએ છીએ, બંધારણ બનાવશો એમાં તમને સભ્યોની કઈ રીતના રાખશું? તો કે એમ કહે છે કે 20 સભ્યો છે એ કોણ રાખશે? કોંગ્રેસ. અને 20 સભ્યો છે એ કોણ રાખશે? તો કે જિન્નાની જે પાર્ટી હતી મુસ્લિમ લીગ. એમ આપણે વિચારી લઈએ કે 20 સભ્યો અને 20 સભ્યો આના, એવી વસ્તુ આપણે વિચારીએ છીએ અત્યારે. તો હવે શું કહે છે મુસ્લિમ લીગ? કે કોંગ્રેસના સભ્યો છે એમાં મુસ્લિમો પણ હતા, આપણને ખબર છે, અને હિન્દુઓ પણ હતા અને બીજા ધર્મના લોકો પણ હતા. કોંગ્રેસ સર્વધર્મ પાર્ટી હતી, પણ માત્ર મુસ્લિમ લીગમાં બધા મુસ્લિમો જ હતા. તો હવે મુસ્લિમ લીગ એમ કહે છે કે કોંગ્રેસ આ 20 સભ્યો રાખે છે ને, 20 સભ્યોમાંથી એક પણ મુસ્લિમ હોવો જોઈએ નહીં. એટલે કે મુસ્લિમ પ્રતિનિધિત્વ માત્ર મુસ્લિમ લીગ જ કરી શકશે એવી માંગ કોણ કરે છે? મુસ્લિમ લીગ. અને મુસ્લિમ લીગની આ માંગના વિરોધમાં કોંગ્રેસ ચાલે છે, જેના લીધે સિમલા પરિષદ છે એ નિષ્ફળ જાય છે. આ વસ્તુ તમે યાદ રાખજો. હવે આપણે જોઈએ તો કે વેવેલ પ્લાનમાં 14માંથી 6 સભ્યો મુસ્લિમો હતા. એટલે કે જે મુસ્લિમ સંખ્યા હતી, મુસ્લિમોની દેશમાં સંખ્યા હતી, એના કરતાં વધારે પ્રતિનિધિત્વ મુસ્લિમોને આપવામાં આવ્યું હતું ઓલરેડી. પણ લીગની એ ગેરવાજબી માંગને લીધે છે આ સિમલા કમિશન છે એ નિષ્ફળ જાય છે. પછી જિન્નાએ કાઉન્સિલને નામો આપવાનો ઇનકાર કર્યો અને સરકાર સ્વીકારે નહીં કે ફક્ત મુસ્લિમ લીગો જ મુસ્લિમોને પ્રતિનિધિત્વ કરશે, ત્યાં સુધી અમે છે આ એક પણ માંગ સ્વીકારશું નહીં. કેમ કે અમને તો અલગ પાકિસ્તાન જ જોઈતું હતું, આમાં તો અમને ઇન્ટરેસ્ટ જ નહોતો, ખાલી જવું પડતું. બધા આવતા એટલે મહેમાન આવે તો આપણે જવું પડે ને, એ રીતના. હવે આગળ જોઈએ તો કે આમ વેવેલ પ્લાન કોન્ફરન્સની નિષ્ફળતાથી તેની સાથે પાર્ટીશન ટાળવાની છેલ્લી તક પણ વહી જાય છે. એટલે કે હવે એવું નક્કી થાય છે, કોંગ્રેસ પણ એવું સ્વીકારતી જાય છે કે હવે છે આપણે છે ભાગલાને છે એ રોકી શકશું નહીં. ગાંધીજી પણ સ્વીકારતા જાય છે કે આપણે છે પાર્ટીશન છે રોકી શકશું
નહીં. આ પછી યુદ્ધનો અંત આવે છે, એટલે કે બીજું વિશ્વયુદ્ધ છે એનો અંત આવે છે અને બ્રિટનમાં નવી લેબર સરકારની પસંદગી થાય છે. અને લેબર સરકારની પસંદગી થાય છે. આ નવી સરકાર વિલંબ કર્યા વિના ભારતને આઝાદી આપવાનો ઈરાદો ધરાવતી હોય છે અને તે હેતુથી ભારતના કેબિનેટ મિશનને મોકલે છે, જે 1946માં ભારતમાં આવે છે અને એ એક સરકારની સ્થાપના કરે છે. જે સરકાર છે એ અસ્થાયી હોય છે, એટલે કે ઇન્ટ્રીમ સરકાર હોય છે, જેના અમુક સભ્યો છે એની લિસ્ટ ને બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ આ લેક્ચરમાં આપણે જોઈ લીધું કે વેલ પ્લાન અને સિમલા કોન્ફરન્સની નિષ્ફળતા એ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ માટે એક જળ સંગ્રહ હતો. પાર્ટીશનને રોકવા માટેના લેવામાં આવેલા તમામ પગલાઓ છે નિષ્ફળ જાય છે, એટલે કે તે હવે અનિવાર્ય બની જાય છે. એટલે કે હવે બધા નેતાઓ સ્વીકારી લે છે કે હવે છે આપણે પાર્ટીશન કરવું જ પડશે. હવે બાકીનું છે આની પછીના લેક્ચરમાં આપણે જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી તમને બધા વિડીયોની છે એ માહિતી મળતી રહે. અને જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને જ્યારે તમે અનએકેડમીનો કોર્સ બાય કરો ત્યારે JG10 કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે. થેન્ક યુ.